હા હા, વરસાદ તો જ છે. વરસાદની હારે હારે પવન પણ એટલું છે. હું રોટલી કરું છું. રોટલી કરતાં કરતાં હું બહાર આવી. બહુ છે પવન, અને છોકરા બધા એટલે બધા નાવા માટે ગયા છે. ઘરમાં આવે છે. હા હા, બહુ મસ્ત પવન. આ વરસાદ આવે છે. આવે છે કે નહીં હવે દેખાય છે. હું છે ને રોટલી કરતાં કરતાં આવી. વાવ. અત્યારે હવે બહાર નીકળવું નથી, કેમ કે હું રાંધું છું તો હું ભીની થઈ જઈશ. અને બીજા નંબરમાં છે ને કે આપણે ફોન માટે ખબર નથી કે આપણે બહાર જઈને કંઈક વ્લોગ શૂટ કરી. હું અહીંયા જો રોટલી કરું છું. શાક કરીને રાખ્યું છે સરસ મજાનું, અને અહીંયાથી વરસાદ જોઉં છું અને રોટલી કરું છું. મન તો એવું લલચાઈ થાય ને કે બારે વહી જાઉં જરીક વાર. જોવો હવે વરસાદમાં પલરી ને હવે લાગી છે ભૂખ, તો બેઠ્યું છે ખાવા માટે. અહીંયા ઉરેન પણ બેઠી છે. અને વરસાદ તો હવે રહી ગયું છે, પણ લાઇટ વહી ગઈ. અને બીજા નંબરમાં છે ને કે ઓલું વીજ ને ગાજ હજી થાય છે. હે એવરીવન, અસ્સલામુ અલૈકુમ. તો કેમ છો તમે બધા? મજામાં ને? તો જ આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છે. અને થઈ ગયું છે નેક્સ્ટ ડે. રાતે આપણે જરાક એક ક્લિપ લીધી હતી. એક જ મિનિટ, મમ્મીનો ફોન આવે છે, આપણે વાત કરી લઈએ. હા, તો મમ્મીનો ફોન હતો તો મેં કીધું લાવ વાત કરી લઉં ને. અત્યારે થઈ ગઈ છે બપોર અને હું રાંધું છું. બપોરનું જ રાંધવાનું. તો આજે તો છે ને ઘણા દિવસ પછી રીંગણાનું શાક કરી છે આપણે, ભરેલા રીંગણા કરી છે. તો મેં કીધું કે લાવ આપણે આજે તો છે ને રેસીપી પણ શૂટ કરી. અને હા, છે ને એક ક્વેશ્ચન હતું મને 2-3 વિડીયો પહેલાં કોકે પૂછ્યું હતું કે હમણાં તો તમારી સ્કિન સારી થઈ ગઈ છે ને, એમ કે પહેલાં કરતાં બહુ સરસ થઈ ગઈ છે, તો તમે શું યુઝ કરો છો? મેકઅપવાળો વિડીયો હતો ને એમાં લગભગ હતું કંઈક માથું તો ખરી, કમેન્ટ મેં વાંચ્યું હતું. તો હું તો છે ને એ જ મારી ડેલીની નાઇટ ક્રીમ યુઝ કરું છું. એનાથી મસાલા સારું ફેસ થઈ ગયું છે. જો તમારે લોકોને લેવી હોય તો જો અહીંયા સ્ક્રીન ઉપર નંબર ચાલતા હશે, તમે અહીંયાથી ઓર્ડર કરી શકો છો. અને એની પાસે બીજી પણ ઘણી જાતની વેરાયટી હોય છે. જો તમારે એમ કે પૂછવું હોય તો વોટ્સઅપ અથવા કોલ કરીને પૂછી લેજો. તો જો અત્યારે હું કરું છું ભરેલા રીંગણાનું શાક, કેમ કે સરસ મજાના જો ને નાના નાના રીંગણા આવ્યા હતા. દેખાડું તો આપણે કાપીને રાખ્યા છે. તો ચાલો તમારી સાથે રેસીપી શેર કરું. જો આમ તો છે ને ઘણી જાતના અલગ અલગ રીતે બનતા હોય, પણ આપણે હું છે ને તે મારી રીતે બનાવું છું. ઘણા એમાં ઓલા બી કે ડારિયા કે એવું ખાંડીને નાખે, પીસીને નાખે, પણ અમને અમારા ઘરમાં છે ને એવા નથી ભાવતા કોઈને. તો હું તો છે ને સિમ્પલ જ ખાલી બેસિક મસાલો જો આ રેડી કર્યો છે એની હારે જ બનાવું, તો એ જ ભાવે મને. અને ભરેલા રીંગણા છે પણ તો એની અંદર છે ને એક બટેકું હું એડ કરું છું. બટેકા મને ખબર છે ના પડે, ઘણા નાખતા હશે, ઘણા નાય નાખે. હું પહેલાં નહોતી નાખતી, પણ હવે છે ને મારે છોકરાઓ સારું થઈને નાખવું પડે છે. જો આપણે એક બટેકાના આવી રીતે 4 સ્લાઇસ કરી લીધા છે, કેમ કે એ લોકો પછી છે ને ખાય નહીં. ચલો હવે શાહરૂખનું ફોન આવે છે, હવે એની હારે પહેલાં વાત કરી લઈ. જો આ રીતના નાના નાના રીંગણા લીધા છે, એની અંદર આવી રીતે મેં કટ લગાવી દીધા છે. અને આ છે મસાલો. મસાલામાં શું હતું કે આદુ લસણની પેસ્ટ નાખી હતી, બાકી ચટણી, થોડુંક ધાણા જીરું અને હળદર, મીઠું, એટલી બધી વસ્તુ નાખી છે. અને મસાલો પીસેલો હતો ને જે આદુ લસણનો, એની અંદર આદુ લસણ, પછી એકાદો મરચો નાખ્યો હતો, જીરી કોથમરી નાખી હતી, થોડુંક જીરું નાખ્યું હતું. આટલી વસ્તુ નાખીને મેં પીસ્યું હતું. અને થોડુંક ધાણા જીરાનું પ્રમાણ છે ને આપણે 1 ચમચી નાખતા હોય ને, તો આમાં છે ને 1.5 ચમચી જેટલું નાખવાનું, તો જેનાથી છે ને મસાલાની આપણને ગ્રેવી દેખાય. અને અહીંયા તેલ મૂકી દીધું છે. તેલ થાય ને એટલે આપણે હવે એની અંદર વઘાર કરશું. તો ચાલો આપણે જે આ મસાલો રેડી કર્યો હતો ને એને જો આવી રીતે સરસ રીતે રીંગણાની અંદર જે કટ લગાવ્યા હતા ને એની અંદર ભરી દેવાનું છે. અને જો તમને ખારાબી કે ડારિયાવાળું ભાવતું હોય, બીવાળું ઓલું નાખે પીસીને, તો એ પીસીને નાખી લેવાના. પણ અમારા ઘરમાં નથી ખાતા, એટલે હું તમને મારા ઘરની અને મારા ટેસ્ટના હિસાબની રેસીપી આપું છું. જો તમારા લોકોને ટ્રાય કરવી હોય તો એકવાર કરજો, મજા આવશે. કેમ કે અમને લોકોને તો આ રીતે જ ભાવે છે. હવે સૌથી પહેલાં તેલ છે ને થઈ ગયું છે ને, તો એની અંદર થોડીક આપણે રાઈ નાખશું. તેલ જરાક હજી થયું નહોતું, કેમ કે પછી શાહરૂખનું ફોન આવ્યું ને તો મેં પાછું બંધ કરી દીધું હતું. અને હવે અત્યારે પાછું ચાલુ કર્યું. હવે રાઈ સરસ મજાની ફૂટી જાય ને તે પછી છે ને ત્યાં રીંગણાને અંદર નાખવાનું છે. તો જો હવે આપણી રાઈ ચટકે છે, જ્યાં સુધી આવી રીતે રાઈ બધી ફૂટી ના જાય ને, એટલે ગરમ તેલ થાય ને એમાં જ રાઈ નાખજો. તો આ મસ્ત મજાની આ ચટકશે ને તો મસ્ત ફ્લેવર આવશે.
રાઈની એક સુગંધ બેસી જાય ને હવે ડાયરેક્ટ છે ને એની અંદર આ રીંગણા નાખી દેવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. હવે બસ આને નાને મસાલામાં સોતરશું, બહુ ચમચો નહીં હલાવતા, નહીં તો રીંગણા બધા છૂટી જશે. અને બાકીનો જે આ મસાલો છે ને એને પણ હું આની અંદર જ એડ કરી દઈશ અને ત્યારબાદ છે ને બટેકાને પણ એડ કરી દઈશ. બટેકા ઓપ્શનલ છે, ઓમ તો ના ખાવાય, પણ હું મારા છે ને તે બચ્ચા છે ને એટલે એની માટે થઈને નાખવું પડે મારે. તો હવે આપણે જો મસાલા અને બટેકા બે એડ કરી દીધું છે. હવે એની અંદર નાખશું ટીપું કે પાણી, કેમ કે મસાલો છે ને તે પકાવવા માટે થઈને, નહીંતર પછી છે ને બળી જશે, એટલા માટે થઈને જરાક એક પાણી નાખી અને મસ્ત પકાવી લઈશું કે કાચી મસાલાની ખુશ્બુ ના રહીએ ને ત્યાં સુધી. અને મેં બધા આ મસાલામાં જ મીઠું નાખ્યું છે, એટલે લાસ્ટમાં એકવાર ટેસ્ટ કરી લઈશું કે જો જરૂર છે કે નહીં મીઠાની. હવે આને થોડીક વાર 5-7 મિનિટ સુધી પકાવશું, પછી સિમ્પલી બસ કુકર દઈ જરા ઘૂંટડો પાણી નાખીને કુકર ઢાંકી અને વિસલ વગાડી લેવાની છે. હું તો એક સીટી વગાડું ને બીજી પછી છે ને તે સીટી આવવા માંડે ને એટલે બંધ કરી દઉં, તો એટલામાં થઈ જાય, કેમ કે ઝીણા ઝીણા રીંગણા છે એને પાકતા વાર ન લાગે. ચાલો હવે આપણો મસાલો પાકી ગયો તો ને મેં હમણાં જ જરીક એક પાણી નાખ્યું, થોડુંક એક નાખ્યું છે, બહુ જાજુ નથી નાખ્યું. અને હવે એની અંદર છે ને તે સીટી વગાડી લઈશું. એક સીટી વગાડીશ, બીજી સીટી એમ કે વાગવા આવે ને એટલે બીજી સીટી વાગશે ને એટલે તરત જ ઉતારી લઈશ. જો આ ગ્લાસમાં છે ને અડધો ગ્લાસ પાણી હતું, એમાંથી આટલું ગ્લાસ પાણીનો ભર્યો તો એમાંથી હજી આટલું પડ્યું છે, એટલે એટલું નાખ્યું છે, એમ એ પ્રમાણે નાખવાનું. હવે આની અંદર બસ વિસલ વગાડી લઈશું આપણે, આપણું સરસ મજાનું ભરેલા રીંગણા રેડી થઈ જશે. ચાલો હવે ચેક કરીએ આપણા શાકને. વાહ, માશાલ્લાહ, આપણું ભરેલા રીંગણાનું શાક થઈ ગયું છે રેડી. હવે રોટલી કરી લઉં ને એટલે આપણે પછી ફ્રી. અસ્સલામુ અલૈકુમ એવરીવન. તો જે તમે આગળની ક્લિપ જોઈ અને જે રેસીપી જોઈને એ રેસીપી બાદ આજે આપણે બ્લોગ શૂટ કરી છીએ. કાંઈક લગભગ 3 કે 4થો દિવસ છે કે કોણ જાણે 4થો કે 5મો દિવસ હશે ત્યારે આપણે રેસીપી શૂટ કરીને ત્યારબાદ હવે આપણે આ બ્લોગને આગળ કન્ટિન્યુ કરી છીએ. કેમ કે છે ને ત્યારે 2 દિવસ ત્યારે જ્યારે મેં રેસીપીને શૂટ કરીને ત્યારે તો 2-3 દિવસ મારે છોકરીઓને સ્કૂલનું ને કામકાજ હતું. અને બીજા નંબરમાં છે ને કે પછી ત્યારબાદ મારા સાસુની તબિયત બરોબર નહોતી, તો એ 4-5 દી અમારી ઘરે રોકાવા આવ્યા હતા. તો એ હવે કાલ રાતે પછી કે મારે ઘરે ને કામને છે એ કાંઈ કે પૂરા કરી લઉં પછી પાછી આવીશ, તો એટલા માટે થાય. અને આપણે કોઈ જાતના કાંઈ બ્લોગ કે કાંઈ આગળ શૂટ થયું નથી, તો મેં કીધું લાવ ને આ રેસીપી આગળ એક આપણે શૂટ કરી દીધી. થોડુંક કટકા પડ્યા છે તો આ બ્લોગને આપણે પૂરું કરી નાખીએ. છોકરીઓ અત્યારે છે નહીં, છોકરીઓ ગયું છે સ્કૂલે અને આપણે નાસ્તા પાણી કરી લીધા છે. સ્કૂલ હવે એ લોકોની સવારની થઈ ગઈ છે, પહેલે બપોરની હતી પણ હવે થઈ ગઈ છે સવારની. અને જો હુરેનબેને આપણા ઉઠી ગયા છે. કાવલો ઓહો પવન બહુ છે હમણાં, બહુ પવન છે 4-5 દિવસથી. તો હુરેન છે ને અહીંયા ખાટલા, પહેલાં તો અહીંયા ખાટલા ઉપર મુસ્કાન સૂતી હતી, પછી છે ને કે મેં હુરેનને અહીંયા નાખી દીધી હતી. હા બાય ધ વે છે મેં ખાટલોય ભરી નાખ્યો છે, દેખાય છે ખાટલો પણ આપણે ભરી લીધો છે. એ આટલા દિવસમાં ઘણું બધું થઈ ગયું આવી રીતે કરીને. તો ચાલો હવે છે ને તે ફિલહાલ હું ઘરના કામ કરું છું અને પછી કંઈક આગળ આપણે બ્લોગને કન્ટિન્યુ કરશું. ત્યાં હમણાં છોકરાઓ પણ આવી જશે, એટલી બધી વાર નહીં હોય હવે. અને હુરેન પહેલાં ઉઠી હતી સવારે અને પછી પાછી સૂઈ ગઈ હતી ને વળી પાછી ઉઠી છે. હા કિસકા હે કિસકા હે દાદી માં કહે યાર કે દાદી માં આ તો ભૂલી ગયા. હવે ચૂચી કાઢ, હવે કાઢ મોઢામાંથી, એને કાઢવી નથી. ચાલો આપણે આપણા કામ સંભાળી લેશું. જો ફ્રેન્ડ્સ હમણાં જ છે ને સારું આવ્યા હતા, તો હુરેન ગઈ એના ભેગી, એ કે મને હાનકરના નાનીના ઘરે મૂકતા જાઉં. છોકરીઓની બસ આવવાની તૈયારી જ છે. અને રાંધવા માટે આજે તો છે ને સારું લઈ આવ્યા છે મઠ. કાલે મેં એને કીધું હતું કે મૂંગ મળે ને તો મગ લઈ લેજો, એમ પલાયરા નહોતા. અમે કાલ નહીં પરમ દિવસે મેં કીધું હતું એને, તો મેં કીધું કે પલાયરા નથી ને જો પલારેલા મળે ને તો લઈ લેજો. તો એની બદલે આજે એ મઠ લઈ આવ્યા છે. અને બીજું લઈ આવ્યા છે પાણીપુરીની પૂરી. જો આ પૂરી લઈ આવ્યા છે, કેમ કે છોકરીઓને ભાવતી હોય ને એ રોજ રોજ મંગાવતી હોય તો અહીંયા ઓલા કોક બોલા ના વેચતા હોય તો એ ક્યાંક જોઈ ગયા હશે ને તો પેકેટ લઈ આવ્યા છે. 4 પેકેટ આવ્યા છે. તો મને કે થોડાક ચણાને પલારી દેજો.
તો પછી તમે છે ને તે સાંજે મા દીકરી બનાવીને ખાઈ લેજો. તો એક પેકેટ તો હુરેને ખોલી પણ લીધું છે. હુરેને ખાલી આપણી કોરી પૂરી ખાય, બીજું કાંઈ ના ખાય. તેમાંથી ખાલી પાણીપુરીમાં તો 1 થી 1.5 પેકેટ કે બહુ તો બહુ 2 પેકેટ ખવાશે. બાકી છે ને 2 પેકેટ એ તો એમને કોરા ખવાશે. ને કદાચ ને હું પાણીપુરી ના પણ કરું ને તો પણ આવી પૂરી છે ને તે અવારનવાર સારું લઈ આવે, કેમ કે મારી બધી છોકરીઓને કોરી પૂરી ભાવે. તો એ લોકો છે ને ખાય છે ને એકતા માખીઓ લોહી પી લીધા છે સાવ. ચાલો હવે અત્યારે છે ને આપણે મઠ આવ્યા છે તો કોરા મોરા મઠ સોતરી નાખશું અને રોટલીને કરી નાખશું. ચાલો હવે આપણે જો અહીંયા મઠનું શાક વઘારી છે. હજી તો ડુંગળી નાખી છે. કોરા મોરા મઠ અને રોટલી કરીશ, ભાત નહીં કરું કાંઈ અત્યારે. આ હાલશે, પછી રાતે વળી જોઈ જશે કંઈ.